મોજું પ્રસરી ગયું છે એ ચેતના કાયમ માટે રહે, ગામની અંદર સંગઠન થાય, યુવાનો આવા સદ વિચારો સાથેનું એક સંગઠન બનાવે જેના દ્વારા સદ પ્રવૃત્તિઓ ચાલે, સમાજની સેવા થાય, દીન દુખિયાઓની સેવા થાય, એવી પ્રવૃત્તિઓ આપ કરતા રહો એવી આપ સૌને મારી પ્રાર્થના છે। મને એક ગીત યાદ આવે છે, હૈયું ભરાઈ આવે છે। આજના જેવો દિવસ મેં ધાર્યું નહોતું। ટીવી પર તો હું જ્યારે જોઉં છું ત્યારે આંખમાંથી દળદળ આંસુ આવે છે કે આ દિવસો ભગવાને બતાવ્યા। ભગવાન તારો ખૂબ ખૂબ આભાર। हमने सदियों में ये आजादी की नेमत पाई है, કેટલી સદીઓના સંઘર્ષ પછી આજે આવી આઝાદી, આવી સ્વતંત્રતા, આવા રામ રાજ્યની ઘડી આવી રહી છે, રંગોળીઓ પુરાઈ રહી છે। અને ટીવી પર તમે જુઓ તો એક ચેનલ ઉપર કયા કયા ગામની ને કયા કેટલી બધી રીતે ઉજવણીઓ થઈ રહી છે। તો हमने सदियों में ये आजादी की नेमत पाई है, आजादी की नेमत पाई है, सैकड़ों कुर्बानियां देकर ये दौलत पाई है, देकर ये दौलत पाई है, मुस्कुरा कर खाई है सीनों पे अपने गोलियां, मुस्कुरा कर खाई है सीनों पे अपनी गोलियां, कितने वीरानों से गुजरे हैं तो जन्नत पाई है, आबरू अपने वतन की हम गंवा सकते नहीं, हम तो पत्थर है जिसे, हम वो पत्थर है जिसे दुश्मन हिला सकते नहीं, एक दो खा चुके हैं और खा सकते नहीं, अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं, अपनी आजादी या राम राज्यની સંકલ્પના જ્યારે સાકાર થઈ રહી છે ત્યારે એની અંદર કામ કરનારા, એની માટે બલિદાન આપનારા લાખો સાધુ સંતો, હજારો લાખો કાર સેવકો, કાર્યકર્તાઓ અને એની સાથે સાથે રાષ્ટ્રીય સેવક સંઘના આગેવાનો અને જેમને દિવ્ય શક્તિ આપી છે, ભગવાને અલૌકિક શક્તિ આપી છે, એવા આજના રાષ્ટ્ર પુરુષ આપણા બધાના હૈયાની અંદર સમાયેલા એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે છે તો આ બધું મુમકિન બન્યું છે, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ। અને આપ સૌ કાર્યકર્તાને ધન્યવાદ। અને ફરી એકવાર પાછી અપીલ કે આવતીકાલે એવો કાર્યક્રમ થવો જોઈએ કે ગુજરાત આપણા કડોદના ઇતિહાસમાં કયા નવા ખાલી બીજો પણ કઈ ને કઈ નવા પ્રયોગ કરીને ભાઈ સુનિલભાઈ એવી યોજનાઓ બનાવો કાલે કે આ ઇતિહાસની અંદર અમર થઈ જાય આજની રેલી, એવા પ્રકારનો કાર્યક્રમ કાલે થવો જોઈએ। આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન। જય શ્રી રામ। રામજી મંદિરથી નીકળશે કાલે રેલી, એટલે કેટલા વાગે ભાઈ? બપોરે 3 વાગે બધાએ રામજી મંદિરે સુથાર ફળિયામાં હાજર થવાનું છે। મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો, વૃદ્ધો। અને સાંજે કાર્યક્રમ પૂરો થાય ત્યારે મનકામેશ્વર મહાદેવ આરતી છે અને આરતી પછી પ્રસાદી બધાએ, કાલે તો રામ ભગવાનની પ્રસાદી છે એટલે બધાએ આ જગ્યા પર જ અહીંયા છે, બધાએ પ્રસાદી અવશ્ય લેવાની છે। એટલે કાલે ખૂબ રંગે છે કે બહેનો પણ બધા તૈયાર થઈ જજો, કોઈ કળશ લેજો, કોઈ કઈ બીજું લેજો, ગમે તે પણ કઈ પ્રવૃત્તિથી આપણે રામને વધાવીએ એવા કોઈ ને કોઈ કાર્યક્રમ કરીને કાલે અભૂતપૂર્વ કાલે યોજાવી જોઈએ। જય શ્રી રામ।